કળિયુગ તો આવ્યો છે, આપણે કળિયુગમાં જ જીવવાનું છે, પણ કળિયુગની અંદર આપણે એ જાણવાનું છે કે કળિયુગના દોષ મારી અંદર કેવી રીતે ના આવે, હું કેવું જીવન જીવું કે મને કે મારા પરિવારને કળિયુગની કોઈ અસર ન થાય. પાખંડી લોકો છે ને કળિયુગના ચિત્ત ધર્મમાંથી ખેંચી અને અધર્મ તરફ વાળી દેશે. હવે કળિયુગનો અંત આવશે ને ત્યારે ભગવાનનો 24મો અવતાર થશે. જે થયું એ તો ભાગવતમાં બતાવ્યું, પણ જે થવાનું છે એની કથા પણ આવે છે કે કલિયુગના અંતે જ્યારે કલિયુગ માજા મૂકશે, કલિયુગ પૂરો થવા આવશે, ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન સત્વ ગુણથી અવતાર ધારણ કરશે. ક્યાં અવતાર ધારણ કરશે? સંભલ નામના ગામની અંદર. ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે સંભલ, ત્યાં ભગવાનનો અવતાર થશે. વિષ્ણુ યશા નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી રૂપે પ્રગટ થશે. કલ્કી અવતાર. ભગવાન કલ્કી દુષ્ટોને શિક્ષા કરવા માટે સાધન રૂપે દેવોએ આપેલા વેગવાન ઘોડાવાળા રથ ઉપર બેસી અને આખી પૃથ્વી ઉપર ફરશે અને ફરીથી ધર્મનું સંસ્થાપન કરશે. હનિષ્યતિ ક્લેરતે મલેચ્છાસ્ત્રક વાહનમ. ભગવાન કલ્કી અવતાર થશે ત્યારે ફરીથી સતયુગથી શરૂઆત થશે. કળિયુગનો અંત આવશે, વળી પાછા 4 યુગની ચોકડીની શરૂઆત થશે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિયુગ અનુક્રમે 4 યુગની ચોકડી ફરતી હોય છે. કલીના દોષો કેવી રીતે દૂર કરવા? સુખદેવજી કહે કે રાજન, કળિયુગ તો આવ્યો છે, આપણે કળિયુગમાં જ જીવવાનું છે, પણ કળિયુગની અંદર આપણે એ જાણવાનું છે કે કળિયુગના દોષ મારી અંદર કેવી રીતે ના આવે, હું કેવું જીવન જીવું કે મને કે મારા પરિવારને કલિયુગની કોઈ અસર ન થાય. એ આપણે કથામાંથી શીખવાનું છે. સુતજી કહે છે કે ઋષિ મુનિઓ, કલિયુગની અંદર પાખંડોથી લોકોમાં ચિત્ત ફરશે. કલિયુગનો પ્રભાવ. પાખંડી લોકો છે ને કળિયુગના ચિત્ત ધર્મમાંથી ખેંચી અને અધર્મ તરફ વાળી દેશે. શ્રદ્ધામાંથી મનને ખેંચીને અનશ્રદ્ધામાં વાળી દેશે. આ કલિયુગનો પ્રભાવ છે, આ કલિયુગની અસર છે. પણ જે વ્યક્તિ કલિયુગની અંદર હાલતા ચાલતા બેસતા ઉઠતા પડતા આખડતા રામનું કૃષ્ણનું નામ લેશે ને એનું કલિયુગ કાંઈ બગાડી નહીં શકે. ઉલટાનું કલિયુગ એને મુક્ત થવાનો આધાર બનશે. શ્રી હરિનું સ્મરણ છે, હરિના રૂપના દર્શન છે, હરિની લીલાની કથાઓનું શ્રવણ છે, ભગવાનનું ધ્યાન કરશે, એનું કલિયુગ કાંઈ બગાડી ન શકે. જે માણસ ભગવાનનું નામ લઈ અને જીવન જીવશે, એ જેમ સોનું અગ્નિમાં તપે એટલે વધારે સુંદર થઈને નીકળે ને, એમ જીવ કલિયુગની અંદર વધારે ઉત્તમ થઈને બહાર આવશે. જે જીવ ભગવાનનું સ્મરણ કરશે. કલિયુગ દોષોનો ભંડાર તો છે જ. સત્ય, ત્રેતા, દ્વાપર કરતા કળિયુગ ખરાબમાં ખરાબ યુગ છે, પણ સારામાં સારો યુગ પણ કળિયુગ જ છે. શું કામ? કે સત્ય, ત્રેતા અને દ્વાપરમાં આપણે ભગવાનને મેળવવા હોય ને તો હજારો વર્ષો સુધી તપ કરવા પડે. ત્યારે માંડ ભગવાન મૂર્તિમાં પ્રકાશ રૂપે દેખાય. પણ કલિયુગનો એક મોટામાં મોટો ગુણ છે કે કલો કેશવ કીર્તનાદ. કલિયુગની અંદર ભગવાનનું કીર્તન કરીએ ને તો પણ ભગવત પ્રાપ્તિ થઈ જાય. જેમ માર્કેટની અંદર સેલ હોય ને, એમાં 4 યુગમાં કળિયુગ છે ને એ ભગવાનને મેળવવાનો સેલ છે, એમ સમજવું આપણી ભાષામાં. સસ્તી છે ને, મુક્તિ સસ્તી છે. કલો કેશવ કીર્તનાદ. બીજું કાંઈ કરવાનું નથી, વેદ ભણવાની જરૂર નથી, બહુ પુરાણો ભણવાની જરૂર નથી, ભગવાને કંઈક આપ્યું હોય તો દાન કરીએ ન કરે એની જરૂર નથી. નીતિના માર્ગે ચાલીએ અને ભગવાન કેશવનું, રામનું, કૃષ્ણનું કીર્તન કરીએ એટલે કલિયુગ છે આપણને મુક્તિ કરતલે સ્થિતા, મુક્તિ હાથની અંદર આપે છે. એક શરત છે કે કરઈ કપટ તજી ગાન. ભગવાનનું કીર્તન કરવાનું પણ કોઈ જાતના કપટ વગર. ભગવાનનું કપટ છોડી ભગવાનનું નિત્ય સ્મરણ કરીએ એટલે સારામાં સારો યુગ પણ આ કલિયુગ જ છે. આની અંદર બીજું જાજુ કંઈ કરવાની જરૂર નથી. ત્યારબાદ સુખદેવજી રાજા પરીક્ષિતને યુગોના ધર્મો બતાવે છે. 4 પ્રકારના પ્રલયોની સમજણ આપતા કહે કે રાજન,
નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય, જેમ જેમ યુગ પૂરા થાય એમ મહાપ્રલય થાય અને જગત છે એ ભગવાનની અંદર સમાતું જાય છે. આવી સુંદર કથા સુખદેવજી રાજાને કીધી. પરીક્ષિત રાજાને કીધું કે મૃત્યુના ભયને તજી દે. હું મરી જઈશ એમ બોલવું ને એ પણ એક દોષ છે. એને પશુ બુદ્ધિ ગણાય. જે માણસ એમ કહે ને કે હું મરી જઈશ, એને પશુ બુદ્ધિ સમજવી. આપણે એમ બોલવાનું કે હું મુક્ત થઈશ. આખું જીવન પર્યંત સત્કર્મ કર્યા હોય એને એમ બોલવું જોઈએ કે હું તો મુક્ત થઈશ. એકવાર આ દેહનો ત્યાગ કરી એટલે બીજો જન્મ મળે કે ભગવત પ્રાપ્તિ થાય, પણ આમાંથી હું મુક્ત થઈશ એમ બોલવું જોઈએ ભગવાનના ભક્તએ. જેમ પાણીનો ઘડો હોય એની અંદર જલ ભરીએ, ઘડો ભાંગી જાય, એ ઘડો છે ભાંગેલો ઘડો પાછો ક્યાં માટીમાં જ મળી જાય, એટલે માટીને ભેગી કરીએ તો પાછો એમાંથી ઘડો જ બને. એમ આપણો જન્મ વળી મૃત્યુ વળી જન્મ, એ ચક્કર તો હાલવાનું જ છે.